આપણે જ્યારે વિજ્ઞાન વિશે વિચારીએ છીએ ત્યારે મોટી મોટી લેબ્સ અને મોટા વૈજ્ઞાનિકો યાદ આવે છે, ખરું ને? પણ વિજ્ઞાનનો સાચો ઉત્સાહ તો ક્યારેક એક નાનકડી શાળાના ક્લાસરૂમમાં પણ જોવા મળે છે. આજે આપણે ગણેશપુરાની એક શાળાની એવી જ વાત કરવાના છીએ જે બતાવે છે કે પાયાના સ્તરે વિજ્ઞાનની ઉજવણી કેવી રીતે નાના નાના મગજમાં મોટી જિજ્ઞાસા જગાવી શકે છે. તો આપણી આખી વાતનું કેન્દ્ર છે ગણેશપુરા પ્રાથમિક શાળા. આ એ જગ્યા છે જ્યાં વિજ્ઞાન ખાલી ચોપડીઓનો વિષય નથી, પણ એક જીવંત તહેવાર જેવો છે જે વિદ્યાર્થીઓને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે. અને આ ખાસ દિવસ હતો 28 ફેબ્રુઆરી 2026. આ તારીખે ગણેશપુરા શાળામાં કંઈક અલગ જ માહોલ હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા જ એક ખાસ કારણ માટે ભેગા થયા હતા. જી હા, એ પ્રસંગ હતો નેશનલ સાયન્સ ડે, એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. હવે આ ખાલી એક ફોર્મલ ઉજવણી નહોતી, પણ એવો દિવસ હતો જ્યારે વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં ડોક્યુ કરવાનો અને તેની અજાયબીઓને માણવાનો મોકો મળે. કોઈપણ ઉજવણીને યાદગાર શું બનાવે છે? એનું મુખ્ય આકર્ષણ, બરાબર ને? તો ગણેશપુરા શાળામાં પણ આ આકર્ષણ એક પડકારના રૂપમાં હતું. અને એ પડકાર શું હતો ખબર છે? એકદમ જોરદાર ક્વિઝ કોમ્પિટિશન. હવે આ કોઈ સાદી સવાલ-જવાબની રમત નહોતી. ના, આ તો વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને જગાડવાની અને એમના નોલેજને ટેસ્ટ કરવાની એક સરસ તક હતી. જુઓ, ક્વિઝ સ્પર્ધાનો મતલબ ખાલી સાચા જવાબ આપવા પૂરતો નથી હોતો. એનાથી એક એવું મસ્ત વાતાવરણ બને છે જ્યાં શીખવું એક રમત જેવું લાગે અને હરીફાઈ કરતાં કરતાં જ્ઞાન પણ વધે. પણ એક મિનિટ, આવું કોઈ પણ આયોજન, એની પાછળ કોણ હોય છે? કોના પ્રયત્નોથી આવો આખો કાર્યક્રમ સફળ થાય છે? તો એ હતા એના માર્ગદર્શકો, અને એ લોકો જે પડદા પાછળ રહીને કામ કરતા હતા, એમના વગર તો આ શક્ય જ નહોતું. ચાલો તો મળીએ એ બે મુખ્ય વ્યક્તિઓને જેમણે આ આખી સ્પર્ધાને પાર પાડી. એક હતા આયોજક, ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી ભાસ્કર એમ આનંદ, અને બીજા હતા નિર્ણાયક, એટલે કે જજ શ્રી નરેન્દ્રભાઈ આર પટેલ. એટલે કે એક બાજુ શિક્ષકનું આયોજન અને બીજી બાજુ એક અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન. આ બંનેના સમર્પણના કારણે જ આ કોમ્પિટિશન ખાલી એક હરીફાઈ ના રહી, પણ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ બની ગઈ. હવે કોઈ પણ કાર્યક્રમ પૂરો થાય ત્યારે એનો અંત સૌથી મહત્વનો હોય છે, અને અહીંયા એ અંત આવ્યો નેતૃત્વના કેટલાક પ્રેરણાદાયક શબ્દોથી. આખા દિવસની જે મહેનત હતી, જે ઉત્સાહ હતો, એ બધાને એક સાથે જોડીને એક સરસ સંબોધન કરવામાં આવ્યું. એવું સંબોધન જેણે આખા દિવસના કાર્યક્રમને એક સાચો અર્થ આપ્યો. અને આ પ્રેરણા આપનારા શબ્દો હતા શાળાના આચાર્ય શ્રી ભાસ્કર એન પરમારના. એમની વાતોથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ બમણો થઈ ગયો અને વિજ્ઞાનના રસ્તા પર આગળ વધવાની હિંમત મળી. તો આખી વાતનો સાર શું છે? એક સફળ ઉજવણી માટે શું જોઈએ? એક ચેલેન્જ, જેમ કે ક્વિઝ કોમ્પિટિશન, એક સમર્પિત શિક્ષક જે બધું ગોઠવે, એક નિષ્પક્ષ જજ, અને છેલ્લે એક લીડર જે પ્રેરણા આપે. બસ આ 4 વસ્તુઓ મળી અને આ દિવસ યાદગાર બની ગયો. ખરેખર આ વાર્તા ખાલી ગણેશપુરા શાળાની નથી. આ તો આપણા દેશની એવી હજારો નાની નાની શાળાઓની વાત છે જ્યાં ઓછા સાધનો હોવા છતાં આવા શિક્ષકો અને માર્ગદર્શકો બાળકોમાં વિજ્ઞાન માટેનો પ્રેમ અને જુસ્સો જગાવી રહ્યા છે. ગણેશપુરા શાળાએ તો આપણને એક સરસ ઉદાહરણ બતાવ્યું, પણ હવે સવાલ એ છે કે આપણી આસપાસ, આપણા સમાજમાં વિજ્ઞાનની ઉજવણી કેવી રીતે થાય છે અને શું એને વધુ સારી બનાવવા માટે કંઈક કરી શકાય? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે ને?